આવ કમા આવ બાપ આવ આવી જા કમલેશ આવી જા ભાઈ 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 એકવાર બધાય જોરદાર કમલેશ આ સ્ટેજ ઉપર આવી જા આવો કમભાઈ આવો બાપ તારા કઈક નસીબ હશે ભાઈ બરાબર ને આવો કમભાઈ આવો થેન્ક યુ સો મચ વેલકમ આવો કમભાઈ આવો બધાની વિનંતી પહેલા બધાય બેસી જાઓ મારા ગળા નામ છે બેસી જાઓ કમો તમને દેખાય છે મારા ને કમાના બે ના હમસે બેસી જાઓ વાહ કમા વાહ ભાગ્યમાં હોય તો મળે ભાઈ ભાગ વગર નકામું યાર એટલે બધાની વિનંતી આ બધા ઉભાઈને આ આયોજક વતી પણ વિનંતી બધાય પોતપોતાની જગ્યાએ બેસી જાવ એટલે બીજાને ડિસ્ટર્બ ન થાય આપણો સંસ્કૃતિ સબત ડાયરો હજી તો નંબરિયા પડ્યા છે મારે મોજ આવે એવી વાતો કરવી છે બેસી જાવ બધાની વિનંતી મારી અહીંથી નમ્ર વિનંતી છે હા અમારા સુરેન્દ્રનગરની બાજુનું કોઠારિયા ગામ છે ને ત્યાંનો અમારો કમો છે અમે બધા ઝાલાવાડના છીએ ભાઈ હા જે કે આ ઝાલાવાડનું પાણી જેવું છે હા એમાં પાછો કમો અમારું ગૌરવ ને અને ભગવાન આપે ને આમ આપે જોઈ લો આવ કમા આવ આવી જા કમા આગળ આવી જા કારણ કે તારા ઉપર ભગવાન રાજી છે ને જેના ઉપર માં રાજી હોય ને ત્યાં દુનિયા આખી રાજી જ હોય ભલા માણા કમલેશભાઈ મકવાણા જિલ્લા આ રમેશભાઈ મકવાણા તરફથી 11,000 રૂપિયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ એમના તરફથી કમાને આવે છે વધાવી લ્યો જોરદાર તાળીઓથી સાહેબ આને ભાગ્ય કહેવાય ઘણીવાર રામાયણની ચોપાઈ બોલું છું સાંભળી લેજો કે સકલ પદાર્થ હે જગ માહી પણ ભાગ્ય બિના નર પાવત નાહી કમા ધીસ ઇઝ એ મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની લઈ લે ભાઈ હા માલ હે તો મોહબ્બત હે કમલેશ ગજેન્દ્રસિંહ રાઠોડ કમાભાઈ નું સન્માન કરો ચાલો કમાનું માર્કેટમાં પનું હાલી ગયો વાહ કમા વાહ મને લાગે છે આમના મૃત કમો લગભગ ચૂંટણી લડવાનો બરાબર ને કમા હા આની ગણતરી તો છે જ ભાઈ 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 કમા ભાઈ પ્રેમ છે ને ભાઈ પ્રેમ વિના ઓહો આ અમારે ઝાલાવાડ નો કમો ને આ કોટ નો કમો ભાઈ ભાઈ બે કમા ભેળા થયા ભાઈ વધાવી લ્યો તાળીઓથી હા અને હવે યુવાનો માટે મને કડી યાદ આવે કમલેશ મેરું પ્રમાણ હલાજી તારા કમા એ કમા પડકારો કર મારું ભાઈ સાહેબ કમો જો આ બેઠા બેઠા આવો પડકારો કરતો હોય સાંભળી લેજો ભગવાન રાજી થાય ને દુનિયામાં તો આ તો કુદરતે બનાવેલો છે ને એટલે આપણને એના ઉપર માન છે
અને ભગવાન રાજી હોય તો શું થાય કમો એનો પુરાવો છે, સાંભળી લેજો. અમારે લાલજીભાઈ સરપંચ એમના તરફથી પણ 5100 રૂપિયા કમા માલ હે તો મોહબ્બત હે યાર. લઈ લે તારો ભગવાન ત્રાજવે આવ્યો એવું લાગે છો. હા બદરાવાણું બીરું ડાબીનો ને પ્રગટ મેનું પ્રમાણ હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા ભગના વખાણું. હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા ભગના વખાણું. જો લડીયો સમારું ભડ મેદાન હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા ભગના વખાણું. હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા ભગના વખાણું. હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા ભગના વખાણું. હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા ભગના. તમે મારા દેવના દીધેલ છો, કમા ભાઈ આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નાક ઘરેણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. એવા ભગવાન ગરવા ગણપતિ મહારાજના સાનિધ્યમાં આપ બધા નામી અનામી મહેમાનો બેઠા છે. મેં કીધું એમ ક્યાંક નામ મારાથી રહી જાય, હાવ અજાણ્યું શેર છે, આમાં ઓળખીતા નીકળે. પણ જ્યાં જગતમાં હાજરા હજુર બેઠી છે અને જેના એક પડકારે ડગલું આગળ માં બેઠી છે, એવા અમારા વિક્રમ ભુવાજીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. કમલીવાડાથી આવ્યા છે એમને. અને સાહેબ સેલિબ્રિટીઓ તો બધા કલાકારો બધા હતા જ, પણ હવે તો કમોય આપણો સેલિબ્રિટી ગણાય ને ભાઈ. માણા નેજવા કરીને વાટ જોયો કે હજી કમો કેમ ન આવ્યો, પણ એને ખબર ન હોય કમો એકચ્યુઅલી બ્લુ કલરનું બ્લેઝર પહેરીને નીકળવાનો છે. અને મને લાગે છે કે હવે લગભગ કમાનું લાગી જાય તો ચૂંટણીમાં લાગી જાય. દિયે તો ઘર બેઠા દિયે અને નદીએ પોકારે, ઓલી ઢાર ઊભી આંગણે આજ કાનો ટપારે. આ તો ગીએ તો ઘર બેઠા દિયે. ત્યારે મારે ભગવાન ગણપતિ મહારાજના સાનિધ્યમાં બેઠા છે ત્યારે મને પ્રસંગ યાદ આવે. સાંભળજો, ગણપતિ ઉત્સવ ક્યાંથી ઉજવાતો હતો અને કેટલા વર્ષોથી આ ઉજવાય છે. એક પરંપરાની વાત નાની એવી કરી દઉં. જે ગણપતિપુરામાં હું તમે બેઠા છી, આ મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ છે. આયા જીજે 38B 9870 નંબરની ગાડી ખસેડવા I-20 વિનંતી, એટલે રસ્તામાં ક્યાંક બધાને રોકે છે. જેની પણ ગાડી હોય એની વિનંતી કે પોતાની ગાડી લઈ લે. આજે વાત કરવી છે મારે, સાંભળજો. ગણપતિ મહારાજ અને ગણપતિ મહારાજ નો ગણપતિ ઉત્સવ જે હું તમે આખા ગુજરાતમાં, આપણે દક્ષિણ ભારતમાં પણ ઉજવાય છે. વર્ષો પહેલા રાજાશાહી જેથી સલ્તનત હતી તેથી પણ ગણપતિ ઉત્સવ ઉજવાતો. અને મને યાદ છે કે પેશવાનું જેથી શાસન હતું, માધવરાય પેશવા એ પુણેમાં ગણપતિ ઉત્સવ ઉજવતા. માધવરાય પેશવા પુણેમાં ગણપતિ ઉત્સવ ઉજવતા. ત્યાર પછી અંગ્રેજી હુકુમતના પાયા જેથી હિન્દુસ્તાનની ધરતીમાં નખાણા. ગોરા અમલદારનું શાસન આવ્યું. પેશવાના બધા રજવાડા કબજે થવા માંડ્યા. ગોરા અમલદારના એક પછી એક રજવાડાની માથે અંગ્રેજીની હુકુમત હાલવા માંડી. તેથી એક આ દેશની દીકરીનો દાખલો ઘણીવાર આપું છું, સાંભળજો. હિન્દુસ્તાનની તાસીર જુઓ તમે. ગંગાધર રાવનું અવસાન થઈ ગયું. હવે આપણા બાપની આ મિલકત છે, આ ઝાંસી આપણું છે. એનો એક દીકરો દામોદર, એનું પણ અવસાન થઈ ગયું. અંગ્રેજોએ નક્કી કરી લીધું હવે તો આ મિલકત આપણી જ છે. અને આ બેયનું અવસાન થયું. ગંગાધર રાવ અને દામોદરનું અવસાન થયું. અંગ્રેજોના ભરી બંદૂક, અંગ્રેજોના માણસો તૈયાર થઈ ગયા. તેથી આ દેશની દીકરી તલવાર હાથમાં લઈ ઘોડાના પેગડામાં પગ મૂકી
અન પડકારો કર્યો તો જો હિન્દુસ્તાનમાંથી તમારા મૂળિયા ઉખેડું તો માનજો કે હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બોલીશું. હો, मैं दुर्गा हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं. આ પડકારો કરવા વાળી ભલે મારો ધણી ન હોય, ભલે મારો દીકરો ન હોય, પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી અંગ્રેજોની નીંદર હરામ કરી નાખું. ઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેદી હાથમાં તરવાર લઈ અને ગોરા અમલદારની સલ્તનતને જેને ધ્રુજાવી દીધી. ઈ જમાનામાં ઈ વખતે પણ ગણપતિ ઉત્સવ થતા. અંગ્રેજો હુકુમત આવી, થોડોક સમય થર લાગી ગઈ, ઉભા રહી ગયા. વળી પાછા આપને ખબર હોય કે નો અંગ્રેજોને કાઢવા માટે થઈ અને એક જબરજસ્ત ક્રાંતિકારી જેનું નામ હતું લોકમાન્ય તિલક. ભુવાજી લોકમાન્ય તિલકે 1893 સાર્વજનિક ગણપતિ ઉત્સવનું આયોજન કર્યું. ગણપતિ ઉત્સવ તો વર્ષોથી થતા, સાર્વજનિક એટલા માટે કે 18 વર્ણના માણસો ભેગા થઈ અને ગણપતિ ઉત્સવમાં આવે. અને બધાય ગણપતિ ઉત્સવમાં આવે તો ક્રાંતિ જાગે, એક દેશનો પ્રેમ જાગે, એક ભારતીયનો પ્રેમ જાગે, એક હિન્દુઓનો પ્રેમ જાગે. આના માટે થઈને 1893 લોકમાન્ય તિલકે પૂનામાં વળી પાછા ગણપતિ ઉત્સવનું આયોજન કર્યું છે. ગણેશ ચતુર્થીના દિવસે જેનું સ્થાપન થાય અને 10 દી કે 11 દીએ વળી પાછા આપણે એને નદીમાં કે મોટા તળાવમાં આપણે વિસર્જન કરવા માટે જાતા હોય છીએ. એ ભગવાન ગણપતિના પ્રસંગો આગળ પણ મારે કહેવા છે, પણ જે મારે વાતો અહીંથી કરવી છે. આપણને પ્રેમ છે ને, પ્રેમ પ્રેમ વગર દુનિયામાં કઈ મળે નહીં. કમાને આજ એટલો બધો દુનિયા પ્રેમ કરે છે અને કમો પણ દુનિયાને એટલો જ પ્રેમ કરે. બરાબર ને કમા? તારો પ્રેમ એવો છે ને, આવો નાવો રાખજે. એટલા માટે મને એક પ્રેમનું ગીત યાદ આવે છે. પ્રેમ છે કેવો? પડઘા હજી હંભુલાયું છે બાદરુ તમાણે બોરહા. ભૂમિ હો રટતણી જ્યાં પ્રેમીઓ પૂજાઈ છે, જ્યાં પ્રેમીઓ પૂજાઈ છે. ભાઈ 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 આ ડાયરો, હા અર્જુનભાઈ. મજબૂત રાખું માનડું મારું હયું રે નહીં હાથમાં. તમે જોઈ લો, મંદબુદ્ધિના બાળક તો ગુજરાતમાં ભારતમાં હજારો કરોડો કદાચ રમેશભાઈ હશે, કરોડો માણસો હશે, પણ કમોદ શું કામ માર્કેટમાં આવ્યો? એનો પડકારો છે યાર. પડકારો હોય ગમે તેથી આવે, કોઈની તેવડ નથી રોકી શકે યાર. બરાબર ને કમા? મજબૂત રાખું માનડું મારું હયું રે નહીં હાથમાં. તમને મને ભાળીને મન લાગે છે કે હવે કમાનું હયું ભાન ભૂલે એવું. ભાઈ મજબૂત રાખું માનડું મારું હયું રે નહીં હાથમાં. જેદી એ હતી સગલું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નિદર નો આવતી. કાદર ગુમાવેલ પોર આ મન યાદ એની આવતી, મન યાદ એની આવતી.
તરક્કી કરાવી, જેના થકી કમો આગળ આવ્યો છે. કમા કારણ કે જેના નામનો અમને ઝાલાવાડ રાખીને પાવર છે. ગુજરાત આખાને જ્યાં હરિહરનો હાકલો થતો હોય અને 1 2 3 ને હજારો ગાયું માટે જેના દરવાજા ઉઘાડા છે, વજા ભગતને અમારાથી કેમ ભૂલાય? કોઠારિયાનું નામ પડે ને એટલે અમારો વજા બાપા ભગત જે કે પેલું યાદ આવે આપણને. ગમે એવો દુકાળ હોય, ગમે એવો કાળ પડ્યો હોય, પણ કોઠારિયાના પાદર સુધી મીટ માંડો અને તમારી 1 નહીં 2 નહીં 1000 ગાયું માટે થઈ અને કોઠારિયામાં પગ મૂકો. રામ રટે અન રોટા બટે. ભાઈ ભાઈ ભાઈ, એ વજા બાપાના પણ આશીર્વાદ જેના ઉપર રહ્યા છે અને અમારા બધાયના એક ભાઈ સમાન, જેને અમે એક રિસ્પેક્ટ સાથે કહીએ કે કીર્તિદાન ભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવી લો યાર. હા.